સૌપ્રથમ આપણે જોઈશું પ્રમેય 6.2 એ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય। તો ફરીવાર આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય સમજીએ। જો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શું છે? ધારો કે આ છે ત્રિકોણ એબીસી, કોઈ રેખા ત્રિકોણ એબીસી ની બે બાજુઓને છેદતી હોય અને ત્રીજી બાજુને સમાંતર હોય તો આપણે આ નિયમ ભણ્યા, ડીઈ છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી। હવે આનું ઊંધું છે, જો ત્રિકોણમાં કોઈ રેખા દોરીએ અને જો ગુણોત્તર સરખો હોય એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી, તો આ રેખા એ ત્રીજી બાજુને સમાંતર હોય, આ રેખા ત્રીજી બાજુને સમાંતર હોય। પહેલા ભણ્યા સમાંતર હોય તો ગુણોત્તર સરખો થાય। હવે આપણે ભણીશું જો ગુણોત્તર સરખો હોય તો રેખા ત્રીજી બાજુને સમાંતર થાય। ઓકે, આ પ્રમેય વિના સાબિતીએ સ્વીકારી લેવાનો છે, એટલે અહીંયા બીજું કશું આપણે કરવાનું નથી। હવે ફરી એકવાર સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય રિપીટ કરીએ। ચલો હું કહું એ લોકો બોલતા જજો। સૌથી પહેલા ખ્યાતિ, ખ્યાતિ મારો અવાજ આવે છે? યસ ઓર નો? દેવાંગ? હા ચલો, હા તો ખ્યાતિ, જો રેખા ડીઈ એબી ને ડી માં છેદે, એસી ને ઈ માં છેદે અને બીસી ને સમાંતર હોય તો આપણે કયો નિયમ ભણ્યા? ચલો સૂત્ર બોલો। સર થોડો અવાજ કપાય। હા જુઓ, આ રેખા બીસી ને સમાંતર હોય તો આપણે આ નિયમનો ઉપયોગ કર્યો પ્રમેય 6.1 માં। કયો નિયમ વાપર્યો? એડી ના છેદમાં ડીબી, યાદ છે ને? એડી ના છેદમાં ડીબી બરાબર આ બાજુ શું થાય? બોલો। એ ઈ છેદમાં ઈસી। સરસ, એ ઈ છેદમાં ઈસી, આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો। જુઓ, આપણે એ જમણી બાજુ અંશમાં છે એને અહીંયા છેદમાં લઈ લઈએ અને આ છેદને ત્યાં અંશમાં જવા દઈએ તો કંઈક સૂત્ર આવું પણ બને, એડી છેદમાં ઈ બરાબર ડીબી છેદમાં ઈસી। હવે જુઓ, આ સૂત્રને અહીંયા સરખાઈએ, એડી છેદમાં ઈ ડીબી છેદમાં ઈસી તો પણ ચાલે। જો ઉપર એના છેદમાં ઉપરનું તો નીચેના છેદમાં નીચેનું, બરાબર? ઉપર ઉપર નીચે નીચે, આવી રીતે પણ સૂત્ર બનાવી શકાય। હવે જે આગળની આપણે 2-3 રીત ભણીશું એ બધી રીતમાં નિયમ જ છે, પરંતુ આકૃતિ આપણી બદલાઈ જશે, બરોબર? રકમનો ક્વેશ્ચન પણ બદલાઈ જશે। હવે હું જે ભણાવવા જઈ રહ્યો છું ખરેખર એ વસ્તુ તમારા કોર્સમાં નથી, પરંતુ યાદ રાખવાનું છે, બરોબર? એક નિયમ સ્વરૂપમાં। તો સમજો, આ એક રેખા છે, એની જગ્યાએ આમ 2 રેખા કરી કાઢીએ અને અહીંયા પીક્યુ નામ આપીએ તો બુદ્ધિપૂર્વક નિયમ બનાવો, બરોબર? બોલશે દેવાંગ। દેવાંગ, મારી અવાજ સંભળાય તો યસ કહેજે। ચલો પહેલા એપી છેદમાં એક્યુ લઈએ તો એના બરાબર અહીંયા શું લઈ શકાય? દેવાંગ? હર્ષ?
હેન્સી, કેમ કોઈને અવાજ નથી આવતો? દેવ, અવાજ આવે છે મારો? કેવિન? હા સર, આવે છે અવાજ. ઓકે, સારું, તો ચાલો હું શીખવાડી દઉં છું આગળ. અહીંયા એપી છેદમાં એક ક્યુ, તો આપણે પીડી છેદમાં ક્યુઈ બરાબર ડીબી છેદમાં ઈસી, આ રીતે આપણે સૂત્ર બનાવી શકીએ. હવે આ જ નિયમ તમારી રીત 5 જોજો. રીત 5માં આ જ વસ્તુ, આ જ ત્રિકોણને રેખા સ્વરૂપમાં દર્શાવી દીધો છે. જો આ રીતે, બરાબર છે? આ જ નિયમને રેખા સ્વરૂપમાં દર્શાવેલો છે. તો હવે હું અંદરના નિયમ પ્રમાણે, અંદરની આકૃતિ પ્રમાણે ફરીવાર આપણે સૂત્ર લખીશું. જુઓ, હવે અહીંયા કેવી રીતે સૂત્ર બનશે? રેખા L1 સમાંતર રેખા L2 સમાંતર રેખા L3, એક છેદિકા T1 L1 ને E માં, L2 ને B માં, L3 ને C માં છેદે છે, અને છેદિકા T2 L1 ને D માં, L2 ને E માં અને L3 ને F માં છેદે છે, અને બંને છેદિકાઓ પરસ્પર બિંદુ P માં છેદે છે, આ T2. તો શું નિયમ બનશે? તો જુઓ, PA છેદમાં PD બરાબર AB છેદમાં DE બરાબર BC છેદમાં EF. ઓકે, તો આના પરથી જ ઉદાહરણ 1 તમને આપેલું છે. એ જ વસ્તુ L1, L2 અને L3 સમાંતર છે. છેદિકાઓ T1 અને T2 એકબીજાને P માં છેદે છે. એમાં AP નું માપ છે 3, AB નું માપ છે 2, BC નું માપ છે 4, DP નું માપ છે 3.6. તો DE અને EF શોધો. DE અને EF શોધો. ઓકે, તો ચલો, જે નિયમ આપણે પહેલેથી ભણ્યા છીએ એની જ વસ્તુ અહીંયા રિપીટ કરવાની છે. PA નું માપ 3 છેદમાં PD 3.6, AB 2, DE શોધવાનું, BC 4, EF શોધવાનું. તો બે ગુણોત્તર એવા આપણે પસંદ કરીશું કે એકમાં ઉપર નીચે બંનેની કિંમત હોય અને બીજામાં એક કિંમત હોય ને એક કિંમત શોધવાની હોય. તો આ બે ગુણોત્તર આપણે પસંદ કરીએ. 3/3.6 બરાબર 2/DE. DE અહીંયા ગુણાશે, 3.6 અહીંયા ગુણાશે. 3 × DE બરાબર 2 × 3.6, 3 છેદમાં જશે, માટે DE બરાબર 2 × 3.6 ભાગ્યા 3, 1.2. 1.2 × 2 2.4. તો DE ની કિંમત થઈ 2.4. આ જ રીતે હવે આપણે EF શોધીશું. તો આ બે ગુણોત્તર લઈશું. 3/3.6 બરાબર 4/EF. EF અહીં ગુણાશે, 3.6 અહીં ગુણાશે, એટલે EF × 3 બરાબર 4 × 3.6. 3 નીચે જશે,
માટે EF બરાબર 4 ગુણ્યા 3.6 ભાગ્યા 3 છેદ ઉડાડતા મળશે 1.2. કદાચ તમે ડાયરેક્ટ પોઈન્ટમાં ન ફાવતું હોય તો પોઈન્ટ કાઢીને નીચે 10 મૂકીને તમે કાર્ય કરી શકો છો. 1.2 ગુણ્યા 4 એટલે EF બરાબર 4.8. તો આપણે જોયું નિયમ એનો એ જ છે, આમ રેખાઓ ભલે આપેલી હોય પણ અંદર તો ત્રિકોણ જ બને છે. એટલે યાદ રાખવાનું, પહેલો ભાગ છેદમાં પહેલો ભાગ, વચ્ચેનો ભાગ છેદમાં વચ્ચેનો ભાગ, નીચેનો ભાગ છેદમાં નીચેનો ભાગ. હવે બીજું, અહીંયા જરૂરી નથી કે 2 કે 3 જ રેખા સમાંતર હોય, 4 કે 4 થી વધુ પણ હોઈ શકે છે. પણ એ જ વસ્તુ, આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, બસ બરાબર બરાબર કરીને આગળ આગળ વધતું જવાનું. હવે આપણે આના પછીની રીતમાં આ જ વસ્તુ, આ જ નિયમ પરથી બીજો એક નવો નિયમ સમલંબ ચતુષ્કોણ માટે ભણીએ. જુઓ રીત નંબર 6. તો ચાલો બાળકો, રીત 6 કહે છે સમલંબ ચતુષ્કોણની રીત. હવે આપણે ફરીવાર સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જ લઈએ. મને આ એક સમાંતર રેખા છે, આ બીજી છે. તો આપણે અહીંયા નિયમ શું બનાવતા હતા? AD upon AF બરાબર DE upon FG બરાબર EB upon GC. પરંતુ જો આપણે ઉપરનો આટલો ભાગ મિટાઈ જ દઈએ, એમ, તો તમે જોઈ શકો છો આ સમલંબ ચતુષ્કોણ બની ગયો. તો સમલંબ ચતુષ્કોણમાં પણ આ જ નિયમ લાગુ પડશે, DE upon EB બરાબર FG upon GC. આ નિયમોને પણ આગળના નિયમોની જેમ વિવિધ રીતે લખી શકાય. એટલે હું એક વ્યવસ્થિત સમલંબ ચતુષ્કોણ દોરું છું, ધ્યાન રાખજો. આપણી સામે અહીં સમલંબ ચતુષ્કોણ છે ABCD. ABCD માં AB અને CD સમાંતર છે. AB સમાંતર CD છે અને E અને F સમાંતર ના હોય એવી બાજુઓ પર આવેલા છે. એટલે અહીંયા E, અહીંયા F, અને જે EF છે ને એ AB ને સમાંતર છે. હવે એમ કહ્યું છે કે EF AB ને સમાંતર છે, એટલે EF એ BC ને પણ સમાંતર થયો જ કહેવાય. એટલે કે EF AB અને BC બંનેને સમાંતર છે. બરાબર? તો આગલા નિયમ પ્રમાણે જ નિયમ લાગુ પડશે. તો ચાલો, સ્નેહા અવાજ આવે છે મારો? હા સર. ઓકે, તો ચલો સૂત્ર બોલો, આનું કેવી રીતે બને? સર AE છેદમાં PF. એટલે આ બાજુ લો, પેલા ઉપર 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 ચાલે. AB છેદમાં BF બરાબર બરાબર સર. તે પેલા આના છેદમાં આ લીધું. હવે હા બોલ. ED છેદમાં FC. ઓકે, રાઈટ. સૂત્ર આવી રીતે પણ બનાવી શકો. અથવા રોશની અવાજ આવે છે? હા સર. તો ચલો હવે આ રીતે સૂત્ર બનાવો. AE EE છેદમાં ED છેદમાં ED બરાબર BF BF છેદમાં FC. રાઈટ. બરાબર? જેમ આપણે ઉપર નીચેનું સૂત્ર બનાવ્યું એ જ રીતે ઉપરનું અને આખું, ઉપરનું આખું, એ રીતે પણ સૂત્ર બનાવી શકાય. બોલો વૈશાલી, અવાજ આવે છે? શાયદ વૈશાલીનો અવાજ મારા સુધી નથી પહોંચતો. વૈશાલી,
ઉપરનું આખું સૂત્ર તું મેસેજમાં મોકલી દે. કૃષ્ણા, તને અવાજ આવે છે? નહીં. જતીન, ઓકે. ચલો યશરાજ, નહીં. ઓમ, સર હું બોલું? હા કોણ બોલ્યું? હું બોલું. રિયા. રિયા, હા બોલ. ચાલ ઉપરનું આખું. AE છેદમાં ED AE છેદમાં AD બરાબર BF છેદમાં BC. BF છેદમાં BC. સરસ. ચલો આ જ રીતે હવે નીચેનું અને આખું લઈશું. નીચેનું આખું. ચલો ઓમ. હા ઉભો રહો. યશરાજ આવી ગયો. બોલ યશરાજ. સર ઈડી છેદમાં એડી ED છેદમાં AD બરાબર એફસી છેદમાં વીસી. FC છેદમાં BC. પરફેક્ટ. હવે આ સૂત્રોનો ઊંધાઈ કરી શકાય. હવે તમને ખબર પડી ગઈ. સૂત્ર તમારી જાતે આરામથી બનાવી શકો છો. બરાબર? એટલે આના મેં કોઈ દાખલા લીધા નથી, પણ નિયમ સમજી લેજો. ઓકે? આ જ રીતે સમલંબ ચતુષ્કોણ માટે બીજું એક સૂત્ર જો. હમણાં તો એ જ રીતે સમલંબ ચતુષ્કોણ ABCD, એમાં AC અને BD બે વિકર્ણો છે. બંને વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. એટલે અહીં વિકર્ણના નિયમ માટે સૂત્ર બનાવીશું. એ જ રીતે પરંતુ આખો વિકર્ણ આમ સળંગ લેવાનો. એટલે કેવી રીતે? AO તો OC, તો AO છેદમાં OC બરાબર BO છેદમાં OD. ઓકે? આમ નહીં લેવાનું. AO છેદમાં OD એમ ના થાય. AO OC BO OD. હવે કદાચ ઉપરનું આખું લેવું હોય તો એ થઈ જાય. AO છેદમાં AC તો BO છેદમાં BD. ત્યારબાદ OC છેદમાં AC તો OD છેદમાં BD. ઓકે? તો આ હતા આપણા સમલંબ ચતુષ્કોણ માટેના નિયમ. તો ચાલો ફરીવાર આ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ જે હતું તેમાં જઈએ. તમે સૌ જાણો છો કે બે ત્રિકોણો સમરૂપ ક્યારે થાય? ઓમ, ઓમ અવાજ આવે છે? ઓમ. હા, ચાલ મને જવાબ આપ. બે ત્રિકોણો સમરૂપ ક્યારે થાય? આપી શકીશ? શરતોથી એની સર હું કહું. એક મિનિટ. ઓમ શું કહ્યું તું? શરતો સંભળાયું નહીં, ફરી દે. એની શરતોથી. હા, એટલે કઈ શરતો? તો શરતો આ રીતે રજૂ કરી શકાય કે અનુરૂપ ખૂણાઓ સરખા હોય. એટલે ખૂણો A બરાબર ખૂણો D, ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો C બરાબર ખૂણો F. તથા બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. AD છેદમાં DE બરાબર BC છેદમાં EF બરાબર AC છેદમાં DF. એટલે કે બે ત્રિકોણો સમરૂપ ક્યારે થાય? જ્યારે તે બે ત્રિકોણોના અનુરૂપ ખૂણા સરખા હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય ત્યારે બંને ત્રિકોણો સમરૂપ થાય. હવે મારો એક પ્રશ્ન છે કે શું આટલું બધું લાંબુ નથી લાગતું? મૌલિક સાંભળે છે? ખુશાલ?
ખુશાલ અવાજ આવે છે? નથી આવતો. જૈનમ, હા સર. હા, આ થોડું લાંબુ નથી લાગતું કે આટલું બધું કરવું? 6 વસ્તુઓ ચેક કરવાની લાગે છે લાંબુ? તો આને ટૂંકું કરીએ. હવે પ્રમેય 6.3 ત્રિકોણની સમરૂપતા માટેનું ખૂ પ્રમેય. શું છે ખૂ પ્રમેય? તેમાં એમ કહે છે, જો બે ત્રિકોણોમાં ફક્ત અનુરૂપ ખૂણાઓ સમાન હોય ને તો બાજુઓના માપ આપોઆપ સમપ્રમાણમાં થઈ જાય. એટલે અહીંયા આ વસ્તુ સાબિત કરવાની જરૂર રહેતી નથી. એ છે પ્રમેય 6.3. પ્રમેય 6.3 છે બે ત્રિકોણોની સમરૂપતા માટેનું ખૂ પ્રમેય. બરાબર? મતલબ કે હવે ફક્ત અનુરૂપ ખૂણાઓ જો એકરૂપ થઈ જાય તો બાજુઓના માપ આપોઆપ સમપ્રમાણમાં થઈ જાય. બરાબર? હવે ચલો બધાને ક્વેશ્ચન પૂછું છું. હજુ આ વસ્તુ પણ કોઈને લાંબી લાગે છે? કોઈ પણ માણસને જવાબ આપી શકે છે જેને લાંબુ લાગતું હોય એ. અડધું થઈ ગયું, ખાલી ખૂણા સરખા હોય તો સમરૂપ થઈ જાય. હજુ લાંબુ લાગે છે કોઈને? કઈ ના તો પાડો કોઈ એક જણ. લાંબુ લાગે તો હા પાડો, ના લાગે તો ના પાડો. કોઈ બોલ્યું પણ અવાજ ના આવ્યો. ના સર, નથી લાગતું લાંબુ. ઓકે, કોને ના લાગ્યું? કેવિન ને? ટૂંકું થાય તો કરો સર. જો હવે લાંબુ ના લાગતું હોય તો ચેપ્ટર પતી ગયું, અહીંયા પૂરું જ કરી દઈએ. સર હજી ટૂંકું થાય તો કરો. હા બસ, હજુ એ ટૂંકું થાય તો કરીએ. તો ચલો, માનો ખૂણા એકરૂપ હોય એટલે આ ખૂણો 50 નો છે તો આ 50 નો, આ 60 નો છે તો આ 60 નો. પણ તમે જ વિચારો ને, જો ખૂણાની બે જોડ સરખી થઈ જાય ને તો ત્રીજો તો આપોઆપ સરખો થઈ જાય. સમજી શકો છો? હા. હા, તો ત્રીજો ખૂણો તો આપોઆપ સરખો થઈ ગયો. તો આથી ટૂંકું થઈ ગયું. હમણાં તું ખૂણો એટલે ખૂ. હવે ફક્ત બે જ ખૂણા સરખા થાય તો પણ બંને ત્રિકોણો સમરૂપ થઈ જાય. એ આપણે જોઈશું રીત નંબર 7, ત્રિકોણની સમરૂપતાની ખૂ શરત. આ કોઈ પ્રમેય સ્વરૂપમાં નથી, ફક્ત એક શરત જ છે. શું કીધી છે આ શરતમાં? જુઓ, જો કોઈ એક જ મિનિટ. હા, જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો બંને ત્રિકોણ સમરૂપ થાય. બે ખૂણાને સમાન છે, ત્રીજો ખૂણો આપોઆપ સરખો થઈ ગયો. તો આના દાખલા કેવી રીતે આવશે તે તમે જુઓ. પેમ્પલેટમાં જોતા રહેજો. ઉદાહરણ 1, ખૂ શરત પ્રમાણે. હવે આ દાખલાઓમાં ફરક શું? તો ખરેખર જે આપણે રીત 1 અને રીત 2 ભણ્યા એ જ દાખલા ફરીવાર રીત 7 થી રિપીટ થશે. પણ ફરક એટલો કે રીત 1 અને રીત 2 માં જે આપણે ભણ્યા એમાં બંને ત્રિકોણો સમરૂપ છે એવું આપી દેવામાં આવ્યું હતું. ફરીવાર કહું છું, રીત 1 અને રીત 2 માં બે ત્રિકોણ સમરૂપ છે તે સમરૂપતા આપેલી હતી. અહીં બે ત્રિકોણો સમરૂપ છે એવું કહ્યું જ નથી. માટે આપણી સમજ પ્રમાણે સંગતતા બનાવીને બંને ત્રિકોણો સમરૂપ સાબિત કરવાના અને પછી આપણે દાખલો આગળ ગણવાનો. બરાબર? એટલે અહીં આપણે જે શરત છે એ શરતનો ઉપયોગ કરી બે ત્રિકોણો સમરૂપ સાબિત કરીશું. હજુ ખૂ જ શરત શીખ્યા એટલે આપણે એ ખૂ શરતનો જ ઉપયોગ કરીશું. પણ ખૂ પછી બા અને બાખુબા શરતનો પણ આપણે ઉપયોગ કરીશું. એ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ.
તો રકમમાં જુઓ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, મતલબ કે અહીં તમને બે ત્રિકોણો આપેલા છે એબીસી પીક્યુઆર, બરાબર. પરંતુ જ્યારે પણ તમે નામ લખો, આગળ જોયું તે પ્રમાણે સંગતતા પ્રમાણે એટલે કે સમરૂપતા પ્રમાણે લખતા હતા, પરંતુ અહીં સમરૂપતા આપેલી નથી, એટલે બીજા ત્રિકોણના નામ અત્યારે લખવાના નહીં, કારણ કે એબીસી ને સમરૂપ પીક્યુઆર થાય એવું જરૂરી નથી. હવે આપણે નીચે જોઈશું, રકમમાં જોજો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે જે આકૃતિ દોરો તો એક ત્રિકોણના નામ આપી દેવાના, બીજા ત્રિકોણના નામ અત્યારે આપવાના નહીં. ખૂણો એ એકરૂપ ખૂણો ક્યુ, એટલે આપણે બે ત્રિકોણો માટે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે ખૂણા એ ને એકરૂપ છે ક્યુ, એટલે એ ની સાથે છે ક્યુ. ખૂણા બી ની સાથે છે આર, બરાબર. હવે જ્યાં વધી જગ્યા ત્યાં પી મૂકી દો. હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો, જો એબીસી સાથે પીક્યુઆર નથી થયું, ક્યુઆર પી થયું, બરાબર. હવે ખૂણો ખૂણા સાથે ફરીવાર ખૂણો ખૂણા સાથે, એટલે ખૂણો ખૂણો ખૂખું થઈ ગયું, માટે ખૂખું પ્રમાણે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ક્યુઆરપી, જો પીક્યુઆર નથી ક્યુઆરપી છે. ઓકે. હવે જે કિંમત આપી છે એબી જેમ ક્યુઆર બરાબર 2/3, એસી છે 8.4, તો પીક્યુ શોધો. આ રકમ છે એટલે અહીંયા લખવાની જરૂર નથી, તો રકમ તમે આગળ લખેલી હશે. તો ચાલો, બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં થાય એ આપણે જાણીએ છીએ. તો આપણે રીત 2 પ્રમાણે સૂત્ર બનાવીશું. એબી ના છેદમાં ક્યુઆર બરાબર બીસી ના છેદમાં આરપી બરાબર એસી ના છેદમાં ક્યુપી. હવે ચાલો, એબી જેમ ક્યુઆર બરાબર 2/3, એટલે એબી ના છેદમાં ક્યુઆર થયું 2/3 બરાબર બીસી ના છેદમાં આરપી. તો આની કોઈ જરૂર જ નથી, આપણે તો જરૂર નથી એ નહીં લખીએ. એસી 8.4, પીક્યુ શોધવું છે, ક્યુપી અને પીક્યુ એક જ કહેવાય. હવે આપણે જાણીએ છીએ, આગળ આવડે જ છે કે 4 માંથી 3 ની કિંમત આપેલી હોય તો ચોથી કિંમત મળી જાય, બરાબર. તો પીક્યુ અહીંયા ગુણાશે, 3 અહીંયા ગુણાશે, એટલે 2 ગુણ્યા પીક્યુ બરાબર 8.4 ગુણ્યા 3, 2 છેદમાં આવશે, માટે પીક્યુ બરાબર 8.4 ગુણ્યા 3 ભાગ્યા 2, છેદ ઉડાડી દો 4.2, પીક્યુ બરાબર 4.2 ગુણ્યા 3 12.6. તો આપણે જોયું કે આ જે કિંમત છે એ તો આગળ તો આપણને આવડતું હતું જ, તો આ દાખલામાં અલગ શું થયું? તો સ્પષ્ટ જુઓ, આ જે સાબિત કર્યું ને બે ત્રિકોણ સમરૂપ છે એ વસ્તુ દાખલામાં અલગ થઈ, બરાબર, કે બે ત્રિકોણો સમરૂપ છે, બાકી બધું એનું એ જ. સારું બાળકો, પહેલા કહો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? હા સર. ઓકે, કોઈને કોઈ પ્રશ્ન હોય ને તકલીફ હોય તો કહો. ઓકે, તો અત્યાર સુધી આપણે પ્રમેય 6.3 માં જોયું ખૂ 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 શરત આવી, ત્યારબાદ ખૂ ખૂ શરત પણ આવી. હવે
ખુખું આવ્યું, ખુખું આવ્યું. તો એના પરથી આપણે વિચારી શકીએ છીએ કે ખૂણાનો તો વારો આવી ગયો, પણ બાજુ એમ કે મારો વારો તો ના આવ્યો, તો બાજુને અન્યાય તો ના થવો જોઈએ ને. તો રીત 8માં છે સમરૂપતાનું બા 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 પ્રમેય, એટલે કે બાજુ બાજુ બાજુ. બરાબર. એ પ્રમેય શું કહે છે? જો બે ત્રિકોણમાં ફક્ત બાજુઓની જોડ સમપ્રમાણમાં હોય, એટલે AB સાથે PQ, BC સાથે QR અને AC સાથે PR, ફક્ત બાજુઓની જોડ પણ જો સમપ્રમાણમાં હોય ને તો ખૂણાઓ આપોઆપ સરખા થઈ જાય, એટલે કે બંને ત્રિકોણો સમરૂપ થાય. બરાબર. તો આનો દાખલો કેવી રીતે આવે એ આપણે જોઈએ. તો અહીં 6 બાજુઓ આપેલી હશે, સમરૂપતા નહીં આપી હોય, તો 6 બાજુઓનો ગુણોત્તર બનાવીને આપણે બંને ત્રિકોણોની સમરૂપતા મેળવીશું. અને ત્યારબાદ આગળનો દાખલો તો રીત 1 અને રીત 2 પ્રમાણે જ છે. બરાબર. તો ચાલો ઉદાહરણ 1માં બે ત્રિકોણ છે XYZ અને ABC. ABC ના નામ મેં અત્યારે નથી આપ્યા. ત્યારબાદ રકમમાં માપ આપ્યા છે. XY નું માપ 3.6, YZ નું 4.8, XZ નું 6, AB નું 5.4, BC નું 7.2, CA નું 9. જો ખૂણો C બરાબર 56 હોય તો ખૂણો Z શોધો. ઓકે. તો આપણે જાણીએ છીએ જો C ને સંગત Z થાય તો Z 56 જ થવાનો, પરંતુ દાખલામાં સમરૂપતા કેવી રીતે બને છે એ વિચારવાનું છે. જો નામ આપી દીધા હોય તો આપણે XY ની સાથે AB લઈએ, સમજી શકીએ છીએ, પણ અહીંયા તો XY ની સાથે શું લેવું એ મોટો પ્રશ્ન છે. ચલો, ધરમ અવાજ આવે છે? દેવ, રિષિત, કેવિન, હા સર. હા. તો ચલો મને કહો XY ની સાથે શું લઈશું? AB, BC કે CA? સર AB લઈશું. શું? AB. હા, કેમ AB લઈશું? કારણ કે XY AB ને સમરૂપ છે એટલે. એવું તો કીધું જ નથી ને. એ તો આપણે સાબિત કરવાનું છે. સમરૂપતા તો આપણે સાબિત કરવાની છે. મેં પહેલા જ કીધું ને, મેં હમણાં જ કીધું જો સમરૂપતા આપી હોય, અહીંયા ABC લખ્યું હોત તો XY ની સાથે AB રહે, પણ અહીંયા ABC જ આવે એવું જરૂરી નથી. BCA પણ આવે, XY સાથે BC પણ આવે. વિચારવા જેવી વાત છે. સાચી વાત ને મારી? હા. અને AC પણ આવે, કશું જ જરૂરી નથી. તો બોલો શું આવે? તમારી સામાન્ય બુદ્ધિથી વિચારો. જેને આવડે સામેથી કહી શકે છે. સર બોલું. સર હું બોલું. 2 જણ બોલ્યા, હવે હું કોણ એમ કહો. હું રિદ્ધિ. હા, રિદ્ધિ બોલ. સર XY જોડે AB લઈશ. કારણ? નાના જોડે નાનું, સરસ. પછી મીડિયમ જોડે મીડિયમ, મોટા જોડે મોટું. હા, જો બાળકો ધ્યાનપૂર્વક સમજજો, જ્યારે પણ બાજુઓ આપી હોય તો આપણે આપણી જાતે નક્કી નથી કરી દેવાનો કે XY સાથે AB લઈશું, BC લઈશું, AC લઈશું. હા, સંજોગો વશાત મેં અહીં તમને લાઈનમાં જ આપ્યું છે. નાનું એનાથી મોટું એટલે વચ્ચેનું અને સૌથી મોટું, નાનું વચ્ચેનું સૌથી મોટું, AB, BC, CA બધું જ સીધું આપ્યું છે. એટલે તમે 68 લઈ લો તો સાચું પડી જશે. પરંતુ એવું સીધું આવે એવું નહીં. કદાચ AC અહીંયા હોય, AB અહીંયા હોય, BC અહીંયા, બધું આડું અવડું બદલાઈ ગયું હોય,
તો આપણે શું કરવાનું? સૌથી નાની બાજુ આ બાજુ કઈ? XY. તો અહીંયા સૌથી નાની બાજુ કઈ? AB. તો XY ની સાથે AB લઈશું એટલે નાની બાજુ સાથે નાની બાજુ, મીડિયમ એટલે વચ્ચેની બાજુ સાથે વચ્ચેની બાજુ અને સૌથી મોટી બાજુ સાથે સૌથી મોટી બાજુ. આ રીતે આપણે ગુણોત્તર નક્કી કરીશું. તો જુઓ, XY છે 3.6 અને AB છે 5.4. 36 પોઈન્ટ કાઢી કાઢું, છેદમાં 10, 54 ઉપર 10, 10 10 જતા રહ્યા, 9 ચોક 36, 9 છંગ 54, 9 9 ઉડી ગયા, 4 છેદમાં 6, જો 2 દુ 4, 2 તરી 6 એટલે 2 તૃતીયાંશ. બરાબર. આ જ રીતે વચ્ચેના માપ સાથે વચ્ચેનું લઈશું એટલે YZ સાથે BC લઈશું. 4.8 છેદમાં 7.2, 48 છેદમાં 10, 72 ઉપર 10, 10 10 ઉડી ગયા, 12 ચોક 48, 12 છંગ 72, આના છેદ ઉડાડો 2 તૃતીયાંશ. છેદ ઉડાડતા ના ફાવે એની અલગથી પ્રેક્ટિસ કરીશું. અત્યારનું છેદ ઉડાડવામાં ટાઈમ નહીં આપું. બરાબર. સૌથી મોટા સાથે સૌથી મોટું XZ સાથે CA. XZ છે 6, CA છે 9, 2 તરી 6, 3 તરી 9, 3 3 ઉડી ગયા, 2 તૃતીયાંશ. તો જુઓ 3 3 અહીંયા સરખું થઈ ગયું. બરાબર. આ 3 3 સરખું થયું એટલે કે આ 3 3 કિંમત પણ સરખી થશે. માટે XY છેદમાં AB બરાબર YZ છેદમાં BC બરાબર XZ છેદમાં AC. તો સીધું જ થઈ ગયું ABC. માટે બા પ્રમાણે ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ ABC છે. બરાબર. હા, ટેમ્પલેટમાં શબ્દો બદલ્યા છે, સીધું સમરૂપ નથી આપ્યું પણ એવું કર્યું છે XYZ સંગતતા ABC સમરૂપતા છે એ લખો તોય ચાલે અને સીધું આ લખી કાઢો તોય ચાલે, કોઈ વાંધો નહીં. હવે આપણે જાણીએ છીએ કે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેના અનુરૂપ ખૂણાઓ સરખા થાય. બે ત્રિકોણ સમરૂપ હોય તો તેના અનુરૂપ ખૂણાઓ સરખા થાય. તો અહીં ખૂણો C બરાબર આપ્યું છે 56, માટે ખૂણો Z બરાબર પણ 56 થાય, કારણ કે ખૂણો C બરાબર ખૂણો Z. ઓકે. તો અહીં આપણી રીત 8 પૂરી થાય છે. એકવાર શાંતિથી જોઈ લો.